જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગ્રીન ભેલ બનાવવાની છે। તેના માટે સૌપ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવીશું। તેના માટે એક જોડી મેં કોથમરી લઈ લીધી છે। હવે કોથમરીમાં આવા પીળા પાન હોય તેને કાઢી લઈશું અને થોડી થોડી એને એક બાઉલમાં સુધારી લઈશું। પહેલાં એને સુધારીને પછી એને 2 થી 3 વાર વોશ કરી લેવાની છે। પહેલાં આપણે સુધારી લઈશું અને એની દાંડી સાથે સુધારી લેવાની છે આપણે। આવી રીતે આપણે બધી કોથમરીને સુધારી લઈશું અને 2 થી 3 વાર વોશ કરી લઈશું। વોશ કરીને મેં કાણાવાળા વાસણમાં નિતારવા મૂકી દીધી છે। હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું। તેના માટે મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારમાં એક આદુનો ટુકડો લઈ લઈશું, 1 ઇંચ જેટલો લીધો છે અને 5 થી 6 લીલા મરચાં લીધા છે તીખા, તેને કટ કરીને એડ કરી દઈશું। મરચાં કટ કરી લીધા છે। 1 ચમચી જેટલું જીરું લઈ લઈશું અને 2 થી 3 ચમચી જેટલી મેં ઝીણી સેવ લીધી છે। તેની જગ્યાએ તમે સિંગદાણા પણ લઈ શકો છો। કોથમીર એડ કરી દઈશું, ધોઈને કોરી કરીને રાખી છે તે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને 2 ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું ને અડધો લીંબુનો રસ લઈ લઈશું। અને આઈસ ક્યુબ લેવાના છે આપણે, જેથી આપણી ચટણી કાળી ના થાય, એટલે આઈસ ક્યુબ લઈ લઈશું। એકવાર એને પીસી લઈશું, પછી બાકીની કોથમીર આપણે એડ કરીશું। એકવાર પીસી લીધું છે। હવે કોથમીર, બાકીની કોથમીર છે તેને પણ એડ કરીને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। હવે મિક્સર જાર બંધ કરીને બધી કોથમીરને આપણે પીસી લેવાની છે। બધી કોથમીર થોડી થોડી મેં એડ કરીને પીસી લીધી છે અને આપણી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતે જો તમે ચટણી બનાવીને રાખશો તો ફ્રીજમાં એવું ગ્રીન જ રહે છે, બ્લેક નથી પડતી। બોલમાં કાઢી દીધી છે। એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ગ્રીન ભેલ બનાવવાની છે। તેના માટે તપેલીમાં આપણે મમરા લઈ લઈશું। વઘારેલા મમરા લીધા છે, તે લઈ લીધા છે મેં, 1 વાટકા જેટલા લીધા છે। એક નાની વાટકી જેટલી મેં ઝીણી સેવ લીધી છે ને ટામેટું, ડુંગળી અને લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે, તે એડ કરી દઈશું। અને મેં મકાઈ પૌવાને તળી લીધા છે, તેનો ભૂકો કરીને એડ કરી દઈશું। બહુ નથી ભૂકો કરવાનો, સહેજ તેને દબાવીને થોડા ભૂકો કરીને એડ કરી દીધો છે। પહેલાં એને મિક્સ કરી લઈશું। હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું અને ગ્રીન ચટણી લઈ લઈશું। ગ્રીન ભેલ છે એટલે જો ચટણી એકદમ ગ્રીન જ છે આપણી, બ્લેક નથી પડતી। 3 થી 4 ચમચી જેટલી મેં ગ્રીન ચટણી લઈ લીધી છે, તેને મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધી છે, જરૂર પડે તો તમે એડ કરી શકો છો ગ્રીન ચટણી। મિક્સ કરી લીધી છે। આ મેં ટમેટો સોસ લીધો છે, તે પતલો કરીને લીધો છે મેં, કેચઅપ નથી, આ સોસ છે, તેને એડ કરીશું। ને મિક્સ કરી લઈશું। એકદમ તીખી ખાટી મીઠી આપણી ગ્રીન ભેલ બનીને રેડી થઈ ગઈ છે। તેને સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે। હવે થોડો આપણે લીંબુનો રસ લઈ લઈશું, ઝીણી સેવ લઈ લઈશું
ગ્રીન ચટણી લઈ લઈશું થોડી, ગ્રીન ભેલ છે એટલે, અને કોથમીરના પાન લઈ લઈશું ગાર્નિશિંગ માટે. બનીને રેડી થઈ ગઈ છે ગ્રીન ભેલ, અને મેં લીંબુ સાથે સર્વ કરી છે. બનીને રેડી થઈ ગઈ છે ગ્રીન ભેલ. અને જો તમને મારી ગ્રીન ચટણી અને ગ્રીન ભેલની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો.